હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં હાલ કોઈ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ વરસી નથી રહ્યો, જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં બપોરે તાપમાનનો પારો ઉપર જઈ રહ્યો છે। વરસાદના વિરામને કારણે લોકો ફરીથી મેઘરાજાની વાટ જોઈ રહ્યા છે। ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહીમાં ગુજરાતમાં 3 દિવસ વરસાદ રહેશે તે અંગેનું અનુમાન કર્યું છે। તો તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં વરસાદની સિસ્ટમ આવી રહી છે, જેમાં 9 થી 11 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તે અંગેની આગાહી જોઈએ તો જી હા મિત્રો, પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે હાલ મોટા ભાગના વિસ્તારોમાં વરાપનો માહોલ છે। ક્યાંક કેટલીક જગ્યાઓએ છૂટાછવાયા ઝાપટા થઈ રહ્યા છે। મોટા ભાગના વિસ્તારોમાં આકાશ ખુલ્લું થઈ રહ્યું છે અને તડકો પણ લાગતો હોય છે। આ દરમિયાન બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે અને આગળ વધી રહી છે, જેના કારણે આજથી એટલે 9 થી 11 તારીખ સુધીમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। આ વખતે વરસાદનું જોર મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધારે જોવા મળે છે તેવી શક્યતાઓ છે। હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યું કે જેમાં છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર, અરવલ્લી જિલ્લાઓમાં અંકદરે સારો એટલે સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે। એટલે આ વિસ્તારોમાં 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તો યા મિત્રો, આ સાથે તેમણે જણાવ્યું કે મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં જેમ કે અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, આણંદ, નડિયાદ, વડોદરા અને વિરમગામ સહિતના વિસ્તારો છે ત્યાં પણ હળવાથી સામાન્ય વરસાદ નોંધાશે। મધ્ય ગુજરાતના અમદાવાદથી આસપાસના વિસ્તારો, વડોદરા હોય કે આણંદ, નડિયાદની આસપાસના સેન્ટરોમાં 1 ઇંચથી આસપાસનો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।